સમાચાર ભાવનગરથી પ્રાપ્ત થઈ રહ્યા છે। ઘોઘાના ગુંદી ગામમાં પોલીસ પર હુમલાની ઘટનાના પગલે પોલીસે મેગા સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું। ગુંદી ગામના કેરિયાવાસ વિસ્તારમાં ડ્રોનની મદદથી કોર્ડન એન્ડ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું। એસઓજી, એલસીબી અને સ્થાનિક પોલીસની ટીમો સાથે વહીવટી, મહેસૂલ, વીજ કચેરી અને તબીબી ટીમ પણ ઓપરેશનમાં જોડાઈ। પોલીસે મહિલાઓ સહિત 20થી વધુ લોકોને ડિટેન કર્યા હતા। ઓપરેશન દરમિયાન ધારી ધોકા સાથે હથિયારો પણ જપ્ત કરવામાં આવ્યા છે। ઉપરાંત કાગળ વગરના વાહનો પણ ડિટેન કરાયા છે। સરકારી જમીન પરના દબાણકારોને નોટિસ ફટકારવામાં આવી અને ગેરકાયદે વીજ જોડાણો કાપી નાખવામાં આવ્યા। ઉલ્લેખનીય છે કે 11 મેના રોજ વાહન ચેકિંગ દરમિયાન પોલીસ પર હુમલો થતા ઘોઘા પોલીસ મથકે ગુનો નોંધાયો હતો, જેને પગલે પોલીસે સમગ્ર વિસ્તારમાં ટેકનોલોજી આધારિત સઘન સર્ચ ઓપરેશન હાથ ધર્યું। આ અંગે એએસપી ઘનશ્યામ ગૌતમે જણાવ્યું કે ગત વર્ષે પણ અહીં વારંવાર ગુના બન્યા હતા અને છેલ્લા એક અઠવાડિયામાં પણ 2 થી 3 વાર પોલીસને લો એન્ડ ઓર્ડરની સ્થિતિ ખરાબ થવાની માહિતી મળી હતી, જે બાદ આ ગેરકાયદે પ્રવૃત્તિઓ સામે લાલ આંખ કરાઈ છે। इस कासो ऑपरेशन में मैं आपको बता दूं, हमने 20 टारगेटेड घर चिन्हित किए, जिनमें अलग अलग लोगों के खिलाफ अलग अलग गुना रजिस्टर्ड थे। जब हमने रेवेन्यू की टीम ने चेक किया तो उन्होंने पाया कि ये गैरकायदे से उनका घर है जो है, उसके हिसाब से फिर उन्होंने अपनी कार्रवाई की। साथ ही साथ पीजीवीसीएल की टीम भी साथ में जुड़ी थी, तो उन्होंने 15 से ज्यादा बिज कनेक्शन भी काटे क्योंकि वो गैरकायदे से तरीके से चल गए। उसके अलावा हमने अभी लगभग 20 जितने लोगों को डिटेन किया है और उनसे पूछताछ अभी हमारी चालू है, जिसमें खास तौर से महिलाएं भी इसमें शामिल हैं, क्योंकि देखा गया है कि ये जो समाज है वो महिलाओं को ह्यूमन शील्ड की तरह यूज करता है। इसलिए मैंने ये इंश्योर किया था कि हमारी जो टीम है उसमें 50% जो है वो हमारी महिला पुलिस रहेगी। संवाददाता नितिन जोड़ाई गया है વધુ જાણકારી સાથે। नितिन, ગુંદી ગામમાં કેવા પ્રકારની કાર્યવાહી? जी, સમગ્ર ઘટનાને લઈને ગત 11 તારીખના સાંજના સમયે ઘોઘા તાલુકાનું જે ગુંદી ગામ છે ત્યાં કેસરીયાવાસ જે વિસ્તાર છે તે વિસ્તારમાં વાહન ચેકિંગ છે તે હાથ ધરવામાં આવ્યું હતું। તે વિસ્તારના લોકો અને મહિલાઓ છે તેને પોલીસ સાથે ઘર્ષણ થયું હતું અને મોટા પ્રમાણમાં ટોળો આવી ગયું હતું, જેને લઈને પોલીસને ત્યાંથી નીકળી જવાની ફરજ બની હતી અને ત્યારબાદ પોલીસે ઘોઘા પોલીસ મથકમાં છે તે આ વિસ્તાર અંગેના જે શખ્સો છે અજાણ્યા શખ્સો વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો અને ગઈકાલે ગ્રામ્ય એસપી છે તેમના દ્વારા 100થી વધુ પોલીસ કાફલા સાથે આ વિસ્તારનું સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં આધુનિક ટેકનોલોજી જે ડ્રોન છે તેનો પણ ઉપયોગ કરાયો હતો। અને ખાસ કરીને વાત કરીએ તો આ સમગ્ર ઓપરેશનમાં મામલતદાર, ઈબી તેમજ જે મેડિકલની ટીમ છે તેમને સાથે રાખવામાં આવી હતી અને ખાસ કરીને તે વિસ્તારમાં જે ગોચરની જમીન પરના જે દબાણો છે તે દબાણો અંગે તાત્કાલિક નોટિસો આપી હતી અને તેના પર કાર્યવાહી કરી હતી। સમગ્ર બાબતને લઈ અને આ વિસ્તારમાંથી જે ઉશ્કેરાયેલા ટોળાએ જે હથિયારોનો ઉપયોગ કર્યો હતો, જેમ કે લાકડી, ધોકા, લોખંડના સળિયા, તેવું પણ પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવ્યું છે। 25થી વધુ લોકોને અટકાયત કરવામાં આવી છે અને હાલ પણ હજી કાર્યવાહી છે તે આગળના સમયમાં હાથ ધરવામાં આવે વિસ્તારમાં। नितिन, एक पर्टिक्युलर विस्तारनी વાત પણ એએસપી કરી રહ્યા હતા। તેમનું કહેવું હતું કે આ એક વિસ્તાર છે કે જ્યાં 20 ઘરોને અમે ચિહ્નિત કર્યા અને ત્યારબાદ કાર્યવાહી કરી, તો શું એ ઘરની અંદર રહેતા લોકો આ ગેરકાયદે પ્રવૃત્તિઓમાં લિપ્ત છે? ચોક્કસ વાત કરીએ તો જે એએસપી દ્વારા જે વાત કરવામાં આવી તેમાં અલગ અલગ જે કાયદે રીતના વીજ જોડાણ તેમજ અમુક લોકો દ્વારા જે ગોચરની જમીન છે તેના પર દબાણ છે એ પણ કરવામાં આવ્યું, તેવા લોકોને પોલીસ દ્વારા એરેસ્ટ કરવામાં આવ્યા છે। આભાર નિતિન, જાણકારી આપવા માટે। સમાચારોમાં આગળ વધીએ। સમગ્ર રાજ્યમાં અસહ્ય ગરમીનો પ્રકોપ લોકો માટે મુશ્કેલી સર્જી રહ્યો છે। ગરમીથી બચવા લોકો એસી અને કુલરનો સહારો લઈ રહ્યા છે, ત્યારે વલસાડના પારડી વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી। પારડીના પોણિયા રેલવે ફળિયા વિસ્તારમાં ઘરના એસીમાં એક નહીં પરંતુ 3 સાપ ઘૂસી જતા પરિવારજનોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો। શરૂઆતમાં એસીમાં એક સાપ દેખાતા પરિવારજનોએ જીવદયા ગ્રુપને જાણ કરી। ઘટનાની જાણ થતા સ્વયંસેવકો સ્થળ પર પહોંચ્યા, રેસ્ક્યુ કામગીરી શરૂ કરી। એસી ખોલીને તપાસ કરતા અંદર વધુ 2 સાપ પણ જોવા મળ્યા। જોકે જીવદયા ગ્રુપના સભ્યોએ કુશળતાપૂર્વક 3 સાપને સલામત રીતે બહાર કાઢી જંગલમાં મુક્ત કર્યા હતા।
સંવાદદાતા ભરત જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. ભરત, ગરમીની સિઝન ચાલી રહી છે એટલે કે એસી અને કુલરનો વપરાશ પણ વધુ, અને એવામાં આ કિસ્સો ચોંકાવનારો. બિલકુલ ખૂબ જ ચોંકાવનારો કિસ્સો છે. વલસાડના પારડીના પોણિયાના રેલવે ફળિયાની આ ઘટના છે, જ્યાં એક ઘરની અંદર શરૂઆતમાં એક એસીની અંદર એક સાપ દેખાયો હતો. આથી પરિવારજનોના જીવ અદ્ધર થઈ ગયા હતા. તેઓએ જીવદયા સંસ્થાના સ્વયંસેવકોને જાણ કરતા જ તેઓ સ્થળ પર પહોંચ્યા હતા અને એસી ખોલી અને તપાસ કરતા અંદર એક નહીં પરંતુ એક સાથે 3 સાપો છુપાયા હોવાનું છે એ દેખાયું હતું. આથી જે જીવદયા ગ્રુપના સભ્યો છે તેઓએ છે ભારે જહેમત બાદ છે એક પછી એક 3 સાપોનું રેસ્ક્યુ કર્યું હતું. આપણે જણાવી દઈએ કે જે રીતે સમગ્ર દેશની અંદર રાજ્યમાં વલસાડ જિલ્લામાં પણ અસહ્ય ગરમી અને ઉકળાટ છે, એને કારણે લોકો તો પરેશાન છે. આથી ઠંડક મેળવવા માટે લોકો એસી અને છે કુલર સહિત અંદર એનો ઉપયોગ કરી રહ્યા છે. ત્યારે પશુ પક્ષીઓ કે જીવજંતુઓ પણ તેમાંથી આ એસી જે ગરમી છે તેની પરેશાનીથી બાકાત નથી. આ એસીની અંદર જો કે આ ઘટના બાદ હવે દિવાલ પર લગાવેલા એસીની અંદર એક પછી એક 3 સાપો ઘૂસ્યા કઈ રીતે તેને લઈ અને લોકોમાં અચરજ છે. અત્યારે 3 સાપોનું રેસ્ક્યુ કરી અને જીવદયા સંસ્થાના જે સ્વયંસેવકો છે તેઓએ સાપોને છે સહી સલામત રીતે જંગલમાં મુક્ત કર્યા હતા. ભરત, મારે એ પણ એક સવાલ કરવો છે કે આસપાસના વિસ્તારમાં શું હરિયાળી વધારે છે એટલે આ સાપ અહીં આવ્યા હોઈ શકે છે? આખરે ભૌગોલિક સ્થિતિ શું છે? જી બિલકુલ, જે જગ્યા પર આ ઘટના બને, જે ઘરની અંદર આ સાપ ઘૂસ્યા છે તેની આજુબાજુ છે એ ઝાડી વિસ્તાર છે, પારડીના છેવાડાનો વિસ્તાર છે. આથી અહીંયા આગળ ઝાડી છે અને સાથે જે જગ્યાએ એસી લગાવેલું છે તેની નીચે શક્ય છે કે બારીના જે સેફટી ગ્રીલ છે તેના થકી છે સાપો છે એસી સુધી પહોંચ્યા તેવું લગાવી રહ્યું છે. પરંતુ એકની જગ્યાએ એકની સાથે 3 સાપો આ રીતના જે એસીમાં જોવા મળ્યા તેને લઈને લોકોમાં અચરજ છે. આભાર ભરત, જાણકારી આપવા માટે. હવે આગળ વાત ઉર્જા બચાવવા પીએમની અપીલને પ્રતિસાદ વિશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અપીલ બાદ પ્રધાનમંત્રીએ પોતે જ સૌથી પહેલા પહેલ કરી છે. તેમણે તેમના વાહનોની સંખ્યા ઘટાડવાનો નિર્ણય કર્યો છે. પ્રધાનમંત્રીની અપીલ બાદ રાજ્યપાલ અને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ પોતાનો વાહનોનો કાફલો ઘટાડ્યો છે. તો કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલે પોતાની ગાડીની આગળ પાયલોટિંગ નહીં લેવાની જાહેરાત કરી છે. રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પોતાનો વિદેશ પ્રવાસ રદ કર્યો. રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ પેટ્રોલ અને ડીઝલની બચત થાય તે માટે પોતાની ગાડીની આગળ પોલીસ પાયલોટિંગ નહીં લેવાની જાહેરાત કરી. સામાન્ય નાગરિકો માટે ઉદાહરણ બેસાડવા માટે આ નેતાઓ આગળ આવ્યા છે. પહેલા પ્રધાનમંત્રી મોદીએ પોતે નિર્ણય કર્યો કે જે પીએમનો કોન્વોય હોય છે, કાફલો હોય છે, તેમાં ગાડીઓ ઘટાડવી જેથી પેટ્રોલ ડીઝલની ખપત ઓછી થાય અને નાગરિકો માટે પણ એક ઉદાહરણ સેટ થાય. તેમની અપીલને બાદ રાજ્યપાલે પણ એ જ માર્ગમાં આગળ વધાર્યું છે અને પોતાનો જે કાફલો છે તેમાં વાહનોની સંખ્યા ઘટાડી છે. ઉર્જા બચત અંગેની પીએમની અપીલ પર જોરદાર પ્રતિસાદ મળી રહ્યો છે. ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓએ પણ ઇંધણનો ઉપયોગ ઘટાડ્યો છે. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રીએ મંત્રીઓ અને અન્ય લોકો માટે વાહનોના કાફલા તાત્કાલિક 50% ઘટાડો કરાયો છે. તેમણે જણાવ્યું હતું કે મંત્રીઓ, સાંસદો, ધારાસભ્યો અને જનપ્રતિનિધિઓએ અઠવાડિયામાં એક દિવસ જાહેર પરિવહનનો ઉપયોગ કરવો જોઈએ. તો મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવે જાહેરાત કરી છે કે તેઓ તેમના કાફલા માટે ઓછામાં ઓછા વાહનોનો ઉપયોગ કરશે અને અન્ય મંત્રીઓને પણ આ જ અપીલ કરી છે. દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ પણ જાહેરાત કરી છે કે પોતે અને તેમના તમામ કેબિનેટ મંત્રીઓ, ધારાસભ્યો, સરકારના અધિકારીઓ અને તમામ વિભાગો પણ જરૂરિયાત મુજબ ઓછામાં ઓછા વાહનોનો ઉપયોગ કરશે અને કારપુલિંગ અને જાહેર પરિવહનને પ્રાથમિકતા આપશે. રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્માએ નિર્દેશ આપ્યો હતો કે કાફલાના વાહનનો ઉપયોગ ઓછો કરવો જોઈએ. તો મહારાષ્ટ્રના રાજ્યના મંત્રીઓને બિન આવશ્યક હવાઈ મુસાફરી પર પ્રતિબંધ મૂકવા માટે સરકારી વિમાનોના ઉપયોગ માટે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસના કાર્યાલયની પૂર્વ મંજૂરી લેવાનું ફરજિયાત બનાવ્યું છે. ગુજરાતના રાજ્યપાલે જાહેરાત કરી છે કે તેઓ ગુજરાતમાં હેલિકોપ્ટર અને ફ્લાઇટ્સને બદલે ટ્રેન, એસટી બસ અને જાહેર પરિવહનનો ઉપયોગ કરશે.
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ યુએસ પ્રવાસ રદ કર્યો છે. બિહારના નાયબ મુખ્યમંત્રી અને જેડીયુના વરિષ્ઠ નેતા વિજયકુમાર ચૌધરીએ જાહેરાત કરી છે કે તેમણે વ્યક્તિગત રીતે તેમના વાહનોની સંખ્યા અડધી કરી દીધી છે અને જ્યારે જરૂર પડે ત્યારે જ સત્તાવાર મુસાફરી કરશે. એક બાદ એક રાજ્યોના મુખ્યમંત્રીઓ, ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ આગળ આવ્યા છે અને એ જ નિર્ણય પર અમલવારી થઈ રહી છે કે કઈ રીતે પોતાના કાફલામાં વાહનોની સંખ્યા ઘટાડવી અને પેટ્રોલ ડીઝલની ખપત ઓછી કરવી. ઉર્જા બચતની પીએમની અપીલને જોરદાર પ્રતિસાદ મળી રહ્યો છે. પીએમની અપીલ પર મુખ્યમંત્રીએ પણ પહેલ કરી છે. સીએમએ ઉર્જા બચતની પહેલ પોતાનાથી જ શરૂ કરી છે. અમરેલીના કાર્યક્રમમાં સીએમના કાફલામાં ફક્ત 2 જ વાહનો. રાજુલા હોસ્પિટલના કાર્યક્રમમાં 2 કાર સાથે મુખ્યમંત્રી પહોંચ્યા. મુખ્યમંત્રીના કોન્વોયમાંથી 10 થી વધુ વાહનો દૂર કરવામાં આવ્યા છે. સંવાદદાતા રાજન જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. રાજન, પ્રધાનમંત્રી મોદીની અપીલ બાદ પહેલા પ્રધાનમંત્રીનો નિર્ણય અને હવે સીએમ પણ એ જ દિશામાં. બિલકુલ દીપા, કોઈ પણ પ્રકારની જાહેરાત વગર જ માત્ર ને માત્ર એક્ઝામ્પલ સેટ કરવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે એ પ્રકારનું કામ કર્યું છે. રાજુલા ખાતે એક હોસ્પિટલના લોકાર્પણ સમારોહમાં આવવા માટે જ્યારે મુખ્યમંત્રી રાજુલા પહોંચ્યા ત્યારે કોન્વેમાં ખૂબ મોટો કારનો કાફલો હોય છે, પરંતુ આજે અચાનક જ તેમણે તમામ કારને હટાવી દીધી અને માત્ર 2 જ કાર સાથે તેઓ પહોંચ્યા હતા અને રાજ્યની જનતા સમક્ષ એક ઉદાહરણ પૂરું પાડ્યું હતું કે ડીઝલ અને પેટ્રોલ બચત કરવી જોઈએ, ઈંધણની બચત કરવી જોઈએ. દીપા, આભાર રાજન જાણકારી આપવા માટે. પ્રધાનમંત્રી મોદીની અપીલ બાદ રાજ્યના નાયબ મુખ્યમંત્રીએ અમેરિકા પ્રવાસ રદ કર્યો. આ મહિનામાં છેલ્લા સપ્તાહમાં ફેડરેશન ઓફ ગુજરાતી એસોસિએશન્સ ઓફ યુએસએ દ્વારા આયોજિત બીજા ગુજરાતી કન્વેન્શનમાં ડેપ્યુટી સીએમ હાજરી આપવાના હતા. જોકે પ્રધાનમંત્રી મોદીએ 1 વર્ષ માટે વિદેશ પ્રવાસો ટાળવાની અપીલને અનુસરીને તેમણે આ પ્રવાસ રદ કર્યો છે. હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે દેશની આર્થિક આત્મરક્ષા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કરેલી તમામ અપીલમાં ગુજરાતના નાગરિકોએ સહયોગ કરવો જોઈએ. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી જેઓ અમેરિકા પ્રવાસે જવાના હતા, પરંતુ પ્રધાનમંત્રી મોદીની અપીલને માન્ય રાખીને અને તેમણે જે અમેરિકા પ્રવાસ છે તે રદ કર્યો છે. તેમનું કહેવું છે કે પ્રધાનમંત્રી મોદી જે કહી રહ્યા છે નાગરિકોને અનુસરવું જોઈએ, જેથી દેશની આર્થિક આત્મરક્ષા જળવાઈ રહે. પ્રધાનમંત્રી મોદીની અપીલ બાદ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીએ બહાર પાડ્યો પરિપત્ર. યુનિવર્સિટીના સ્ટાફ અને વિદ્યાર્થીઓને પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરવા અનુરોધ કરાયો છે. ખાનગી વાહનોનો ઉપયોગ ઘટાડીને ઈંધણ બચત પર ભાર મુકાયો. કારપુલિંગ અને ઇલેક્ટ્રિક વાહનોના ઉપયોગને પ્રોત્સાહન આપવામાં આવ્યું. વહીવટી કામકાજમાં વર્ચ્યુઅલ અને ઓનલાઈન મીટિંગ્સને પ્રાધાન્ય અપાશે. સમય અને સંસાધનોની બચત માટે ટેકનોલોજી આધારિત કાર્ય પદ્ધતિ અમલમાં આવશે. વોકલ ફોર લોકલ અભિયાન અંતર્ગત સ્થાનિક ઉત્પાદનો વાપરવા અપીલ કરાઈ છે. એનએસએસ અને એનસીસીના યુવાનો સજીવ ખેતી માટે ખેડૂતોમાં જાગૃતિ ફેલાવશે. પ્રધાનમંત્રી મોદીની અપીલ બાદ સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર હવે ડેસ્ટિનેશન વેડિંગ માટે નવી ઓળખ મેળવવા તરફ આગળ વધી રહ્યો છે. નર્મદામાં ટેન્ટ સિટી અને હોટેલ મેનેજમેન્ટ દ્વારા લગ્ન સમારંભ માટે ખાસ તૈયારીઓ શરૂ કરાઈ. ગત વર્ષે ટેન્ટ સિટી 1 અને ટેન્ટ સિટી 2માં મળીને અંદાજે 40 જેટલા લગ્ન યોજાયા હતા, જેમાં 9 જેટલા એનઆરઆઈ પરિવારો સામેલ હતા. ઉપરાંત મુંબઈ, હૈદરાબાદ, રાજસ્થાન, ઇન્દોર, ભોપાલ, ચંદીગઢ અને દિલ્હી સહિતના શહેરોમાંથી લોકો અહીં ડેસ્ટિનેશન વેડિંગ માટે આવ્યા હતા. સ્થાનિક હોટેલ્સ જેમ કે રમાડા અને બીઆરજીમાં પણ 20 થી વધુ લગ્ન પ્રસંગ યોજાયા હતા. કોરોના કાળ દરમિયાન આ વિસ્તારમાં ડેસ્ટિનેશન વેડિંગની શરૂઆત થઈ હતી, પરંતુ હવે તેને વધુ વેગ મળી રહ્યો છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી ઓથોરિટી પણ હવે વધુ સુવિધાઓ ઊભી કરવા અને વિદેશોમાં જતા ભારતીય લગ્નોને દેશમાં જ પ્રોત્સાહન આપવા માટે આયોજન કરી રહી છે. प्रधानमंत्री मोदी जी ने एक आह्वान किया है, एक सपना देखा है, उस सपने को साकार हम लोग कर सकते हैं. अभी उन्होंने बोला वेड इन इंडिया, वेड इन गुजरात, तो आप इसमें हमारा सहयोग दें, हम आपकी जितनी ख्वाहिशें हैं उनको पूरा करेंगे. यहाँ पर सर हर साल हम 8 से 10 डेस्टिनेशन वेडिंग जो एनआरई वेडिंग करते हैं, के साथ साथ अथॉरिटी का भी प्रयास है कि हम लोग वेडिंग्स को फैसिलिटेट कर सकें.
कुछ पब्लिक एरियाज हैं जो हम वेडिंग के लिए दे सकें, तो उस तरह के सभी प्रयास अथॉरिटी के द्वारा किए जा रहे हैं। साथ साथ प्री वेडिंग फोटोशूट वगैरह के लिए भी जो भी रिक्वायरमेंट है, हम हर तरीके से प्रवासियों को फैसिलिटेट करने के लिए कटिबद्ध हैं।